સન 2013માં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હથિયારો સાથે ધારના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાયપુર છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ સુરત શહેર વિસ્તારમાં ગંભીર ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતને આધારે જયસ્તંભ ચોક પોસ્ટ ઓફિસની પાસે રાયપુર છત્તીસગઢ ખાતેથી આરોપી તનેશ ઉર્ફે છૂટા પરિમલસિંહ રાઠોડ ઉંમર 37 ધંધો મજૂરી કામ રહેવાસી રવિ લોખંડીના મકાનમાં ટીકરાપારા નંદી ચોક હરદેવલાલ મંદિર પાસે રાયપુર છત્તીસગઢ મૂળ વતન મધ્યપ્રદેશ નાની ઝડપી પાડેલ છે। આરોપી વરાછા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 283/2013 પીકો કલમ 399-120B આર્મ્સ એક્ટ કલમ 25(1)A મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો વરાછા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે। ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે 30/10/2013ના રોજ હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરીતો જીતેન્દ્રસિંહ રાઠોડ, અતરસિંહ કુશવાહા, રાજુ રાઠોડ, કલ્પેશ ડોલર તથા ગુરુ નાઓ સાથે મળીને ધાડ પાડવાની તેમજ સાથેના હથિયારો લઈને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે લાવી વરાછા એલએચ રોડ શિલ્પા પાર્ક સોસાયટી વિધાતા અપાર્ટમેન્ટમાં આવેલ કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાનમાં ધાડ પાડવાનું કાવતરું રચી કોઈ કિસ્મ જોઈ જાય તો તેને તમંચા વડે ડરાવી લૂંટી લેવાના ઈરાદે સાધનો, એક લાકડાનું દંડું, એક આરી તથા એક આરી પાનું, એક પેચું અને દેશી હાથ બનાવટનો તમંચો ધાડ પાડવા આવતા 4 આરોપીઓ પકડાઈ ગયા હતા અને આરોપી પોતાની ધરપકડ ટાળવા આજ દિન સુધી નાસ્તો ફરતો હોય મજકૂર આરોપીને પકડી પાડવા નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। સદર ગુનામાં આરોપી આજ દિન સુધી પકડાયેલો ન હોય તેને પકડી પાડવા વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરાવવા બનાવ બન્યા બાદ પોતે દિલ્હી, બેંગ્લોરમાં રહીને મજૂરી કામ કરતો હતો અને છેલ્લા 3 વર્ષથી રાયપુર છત્તીસગઢ ખાતે રહેતો હોવાની હકીકત મળી આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચમાં રહી આરોપીને જયસ્તંભ ચોક પોસ્ટ ઓફિસ પાસે રાયપુર છત્તીસગઢ ખાતેથી ફૂટપાથ ઉપર ડ્રાયફ્રૂટ વેચવાનો ધંધો કરતો હોવો તો ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।